હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં ના હોય તો આપણો બ્લોગ જોવો તો મજામાં જઈશું ને ભાઈ. આપણે છે ને ગાડી રોકાણા હતા અહીંયા, તો આ રોહિતભાઈ તો બીએ છે, કેમ કે ભાઈ જંગલમાં છે એમ બે ભાઈ આ બાબા હાવ જ દેખાય છે. ઓલખરે ઓલી આઈટમ માથે આપણે આવ્યા હતા ને તે જો કે માં હામો સિંહ બેઠા હતા. જો ઓલી સાઈડ છે ને, જો આ બાજુ હમણાં ઓલા હુવર પણ હતા. હુવર કેટલા હતા? હુવર હતા 5-6 હતા. તો ભાઈ અમે ગાડીનો ગેટ ખુલ્લો રાખીને જ ઊભા છે બે. કઈ આવે ને આમાં કઈ જવાનું થાય ભાઈ નક્કી ના હોય હો ભાઈ. નક્કી નથી. તો અમે ભાઈ સ્પેશિયલ છે ને ભાઈ ગાડીનો ગેટ ખુલ્લો રાખીને ભાઈને ઊભા હતા, કેમ કે પછી છે ને નીકળી ભાગવાનું, બીજી વાત નહીં આમાં. અને આમાં કઈ નક્કી ના આવે, કૂપન માં નામ નીકળી જાય. જો દોરિયા હુવેડા દોરિયા દેખા તો હા જોરિયા, જો તમને ઝૂમ કરીને બતાવી દઉં. ઉપર આ બાજુ નહીં દેખાય જોરિયા. મન કાને દેખાય જો અમારી આ ઓલો હાગડા પાસે દેખા. જો પાંદડા ખાખા ખખડાવે છે. તો ભાઈ એ હુવેડા છે કે શું છે તો અમને નથી ખબર, પણ અમે બે ભાગવાની તૈયારીમાં જ છીએ. અમે ગેટ ખુલ્લો જ રાખ્યો ગાડીનો. એ ભાઈ એટલે ઓમ તો ના લાગે. તો ભાઈ છે ને અમે નીકળી જાય ને ભાગી જાય, બીજું કાંઈ છે નહીં અટાણે. તો આમાં ભાગવા સિવાય કાંઈ વાત જ નહીં કરતા. તો ભાઈ આ બાજુ છે ને ભાઈ આપણે કઈ બાજુ રસ્તો જાય? આપણે સરખડિયા હનુમાને જાય છે ભાઈ. રોહિતભાઈ તમે કેટલી ફેરું ગયા ત્યાં? એટલી ફેર નથી ગયા ભાઈ. તું મારા જેવો છો? તમારે જેવો ભાઈ ઓલખરે ગયા હતા પણ અડધે લગન જ ગયા હતા, પણ અહીંયા પૂરા પૂઈ ગયા નતા. આમ ભાઈ ત્યાં જવા જેવું છે ભાઈ. સરખડિયા હનુમાન ત્યાં શું છે? ત્યાં ઘણું બધું છે, આપણે એટલું બધું અનુભવ નથી, પણ જવા જેવું છે એ આપને ખબર છે. ત્યાં ઓલખર મેં ફોટા જોયા હતા ને, આપણે હણકા આવે ને હણકા હાથમાં આવીને ઓલા ખાઈ જાય બિસ્કીટ ને એવું. મજા આવે એવી વસ્તુ છે ત્યાં. તો ભાઈ આ જે ડુંગર દેખાય છે આપણે પાછળ, આપણું ગિરનાર. તો આપણે ભાઈ ગિરનારની પડધારમાં છે. પડધાર એટલે આપણે એની પાછળની સાઈડમાં છે. ત્યાં આવ્યા છે અમારા માતાજીનો હવન છે આજે માલીડા. તો અમે ત્યાં છે ને ત્યાંથી અમે નીકળ્યા હતા આ બાજુ કે ત્યાં ચક્કર મારતા જાય, પછી તો ત્યાં ત્યાજ્યું થઈ જાય બધી ને તડકો થોડો કોયલો થઈ ગયો તો કે ગરમી બહુ છે ભાઈ. પછી ગરમી ત્યાં નીકળી ગયા હતા. ટેમ્પરેચર જાજુ છે આ બાજુનું યાર. તો શું આવે બોલું તોર્યું આ મોયું ગયું શું નથી ને હાવજ બાવજ ફૂલ તૈયારીમાં રહેવાનું છે ભાઈ. આવા દેખાય એટલે ગાડીમાં બેસી જવાનું છે. આપણે આ ગાડી રાખી જ છે. એ ભાઈ આ બ્લોગ ઉતારવો એટલે બીતો ઉતારવો, આ મજા આવે બીતો. તો મારી તો હાવ જોર બગડ થાય હાવ. મને વાત બીક લાગે રે, ઓલું કદું ખડખડ થઈ ગયું ને આવાજ નીકળે ને ઓ દાલા મથો. ઓલખર કેળા વિચાર અહીંથી જ નીકળો, કેળા વિચારે છે. હા અહીંથી જ નીકળો. ઓલા હાઈ જે નતા કેતા એ કે શિયાર સિંહ ને દીપડો મંદિર પાસે હતા ને, મંદિર પાસે હાઈ મંદિર પાસે ભાઈ એ આખી રાત જાગ્યા, કેમ કે રાતે આવી ગયા હતા, ત્યાં કામ હતું તે રાંધવાનું ને એવું. એ આખી રાત જાગવું પડ્યું લોકોને બધાને. તો હું એની તમારે એની પાસે માહિતી લઈ કે કેટલી ઘડી જાગ્યા હતા એ થાય. તો નવા હોય તો હોતા જ નથી હું જાગ્યા હતા. તો ફોલો કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. આમથી બે આવે ગાડીઓ